ચાલો આ છે વુડન ખટોલાનું રોપવેનું આ સાઈડ અને ત્યાંથી આપણે આગળ જઈએ એટલે અહીંથી આપણે જવાનું છે 1 જ મિનિટ. અહીંથી જઈશું તો આપણે જટાશંકર બાજુ જવાય છે. અહીંથી આ જટાશંકર જવાનો રસ્તો છે. ચાલો આ રસ્તો જાય છે. આ છે રોપવેની સાઈડમાંથી જ બાજુમાંથી જ આ રસ્તો નીકળે છે. જે તમને આપણે જવું હોય પણ ત્યાં આપણે આ બાજુ જવા માટે પરિક્રમા જ આવી રીતે જો આવું કંઈક છે રસ્તો જવા માટેનો. ઇઝીલી તમે આરામથી ચડી શકો. ના તમને થાક લાગે. પગથિયા હોય તો હજી તમને થાક લાગે પણ આમાં હજી તમને થાક પણ ના લાગે. જો આવો નવો રસ્તો હોય તો. હવે આગળ જોઈએ છે કેવો રસ્તો આપણે મળે છે. જેમ આપણે પરિક્રમામાં જંગલની વચારેથી જે રસ્તો જાય છે એ રીતે જ છે. રાતે હજી તો દિવસ છે દીકરા. ચાલો વર્તિકા. આજ રવિવાર છે એટલે ટ્રાફિક એ થોડીક એટલી બધી તો નથી પણ છે ખરા. આડે દિવસે તમને ઓછા જોવા મળે. સન્ડેને હિસાબે વધારે તમને જોવા મળશે. જો આ રીતે વન ભોજનની મજા અલગ હોય છે. જેમાં આપણે પરિક્રમામાં જઈએ તો આ રીતે વન ભોજન કરવામાં આવે. જો વાનરભાઈ અહીંથી નીકળ્યા બાજુમાંથી ફાસમ ફાસ જાય છે. જો કોર્સે લઈ જાય હે આ ઉપરનો સીન. ચાલો રોડનું સમારકામ ચાલુ છે. અહીં સાઈડમાંથી નીકળી જઈએ. ચાલો અહીંથી હવે સીડીઓ આવી ગઈ છે અને સીડીઓ અહીંથી છે 400 પગથિયા. 400 પગથિયા પછી આવી જશે આપણું જટાશંકર. આ રીતના જંગલની અંદર જો વાંદરા કુદરત ધમાલ મચાવી રહ્યા છે. જો વાંદરા જોજે જોજે આમ આવતી રે. આ વાનર સેના આવી ગઈ અહીં પાછી. ચાલો અહીંથી રોપવે દેખાઈ ગયા છે આપણે. વાનર સેના વરી પાસે આડી આવી. હાદિકા હમણાં પીધો હું. હાલો ત્યાં છે ત્યાંથી આ તમને આ જ્યાં દુકાન દેખાય છે ત્યાંથી આ જવાનો રસ્તો છે. આપણે આવો કંઈક છે રસ્તો સિંગલ પટ્ટીનો ખાલી એમને પણ આમાં નિશાન કરેલા છે એટલે તમને ખબર પડી જાય કે આ રસ્તો આ બાજુ જવાનું છે. તો જટાશંકર માટે આ રસ્તો છે અહીંથી. ચાલો હવે જંગલમાંથી જ પસાર થઈને જવું પડે આપણે જટાશંકર માટે. રસ્તામાં એરા મારેલા છે એટલે તમને દેખાય. હવે રસ્તો નકર તો તમને દેખાય નહીં કેમ કે બધે સરખું જ લાગે. આ સામે આવી ગયું છે આપણે જટાશંકર. જો અહીંયા આવી રીતે એરા મારેલા છે આવવા માટે. ચાલો જટાશંકર આપણે પહોંચી ગયા છે. થોડીક મશક્કત કરવી પડી. ફાઇનલી આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા જટાશંકર. ચાલો અહીંના દર્શન કરી અને પછી આપણે નીચે પાછા ઉતરી જઈએ અને પછી જોશું આપણે કઈ બાજુ જવું. કેમ કે મહેકબેનને એને હોસ્ટેલે ઉતારવા જવા જ પડશે. વાર છે ને હજી તો વાંધો નહીં. આ સૂચના ખાસ વાંચવી. પ્લાસ્ટિક બેન છે તો મહેરબાની કરીને પ્લાસ્ટિક તમારે લઈ આવવું નહીં. જો જંગલમાં આવતા હોય તો એટલું ખાસ ધ્યાન રાખવું. હા છે મંદિરનો નજારો હજી તમને દેખાડી અંદર જઈને. નાખી દે અંદરમાં દીકો. હા એમ
બસ આમ આમે સામે લાગી લે સામે પગે જે આ બાજુ હા આગળ જઈને આ બીજા બાજુ જો જે હા ત્યાં જઈને જય કર લે બસ જય શ્રી શંભુ જય મહાદેવ હર હર મહાદેવ જય ભોળાનાથ છે જટાશંકરનો કંઈક નજારો જંગલની વચ્ચોવચ્ચ છે આ ઉપર છે ગિરનાર જો આ સામે રોપવેનું આપણે ઓલું જોઈ શકીએ છીએ જો ઓલું રોપવેનું રહ્યું સ્ટેશન એની એક્ઝેક્ટ નીચે આયા જંગલમાં વચમાં છે જટાશંકર અહીં ચોમાસામાં આવ્યા હોય તો લીલોતરી તો જો કે હજી અટાણે પણ એવી ને એવી છે પણ તમને ત્યારે પાણી એટલું જોવા મળે તો આ છે ભાઈ જટાશંકરનો નજારો આ તમે વાંચી શકો છો ગંગેશ્વરજી જટાશંકર મહાદેવ જય હર હર મહાદેવ પેસેન્જર બધા થાકી ગયા છે સીધા ચડ્યા એટલે વર્તિકા ચાલો ચા પાણી અહીંયા પી લીધા છે પ્રસાદી લઈ લીધી છે હવે આપણે નીકળીએ છીએ નીચે પાછા આપણી કાર તરફ ચાલો ઊભી રહી જાય છે માહેક્સીમાં આ જટાશંકર છે આને લીધે જ આ કેમ છે આ કેમ છે ઝાડ કેમ છે મોટું બધું એકદમ વિશાળ કાંઈ કેમ છે વિશાળ બાકી હાલસીમાં ચડી જા તું જો કેવડો મોટો ઝાડ પડ્યું છે વચમાં જોઈ લે એટલે વર્તિકાને બેસાડી દો પછી ભેગો ફોટો પાડી લો જો આ ગિરનાર તરફને ઉપર જવા માટેની આ પણ સીડીઓ જ છે આ સીતાવન થઈને આ તમને સીતાવન થઈને જાઓ તમે તો આ એ જે રસ્તો ઉતરે છે અહીંથી તો અહીંથી તમને જટાશંકર લખેલું આ રસ્તામાં આવશે આ રીતનું ત્યાંથી આ રસ્તો અહીં અમારા ઘરના આવે છે એ તરફ જવાનું છે માત્ર 10-15 મિનિટનો રસ્તો છે ખાલી જંગલમાં એટલે તમે સીધા અંદર આવી જશો તો ચાલો હવે આપણે પાછા રિટર્ન નીચે તરફ જઈએ ઘરના આવી જાય એટલે જો આવી ગયા છે વાનર સેના પાછી તમારા હાથમાં પર્સ કે હોય તો વાહે પડી જાય જો તમારા હાથમાં થેલી કે હોય તો કેમ કે એ ખાવા માટે એને એમ હશે કે આમાં ખાવાનું કંઈક હશે જો આ વાનર સેના બેઠી બેઠી ચાલુ જ છે એનું જમણવાર ક્યાં નથી જાય છે જા પગથિયા છે આપણે જે ત્યાં ઉતરી રહ્યા છે એ જગ્યા એ પગથિયા પણ થઈને એ પણ તમે ગિરનાર ચડી શકો પણ એ સીતાવન અને ભરતવન થઈને એ જાય છે અને બીજા પણ પગથિયા છે ત્યાંથી પણ તમે ગિરનાર ચડી શકો છો તો ચાલો આપણે હવે પગથિયાનો અંશ પૂરો થઈ ગયો છે હવે સીધો પંથ આવી ગયો છે હવે આવી રીતે સીધો પંથ આવી ગયો છે આના ઉપર આપણે થોડુંક ચાલશું એટલે હવે આપણે હમણાં આવી જાઉં આપણે અહીંના ઉડન ખટોલા પાસે રોપવે પાસે ત્યાં જ આપણી ગાડી પાર્ક કરેલી છે તે લઈને પછી આપણે હવે નક્કી કરીએ કઈ બાજુ જવાનું છે ચાલો વર્તિકાબેન જો છેટ સુધી ચાલીને આવ્યો ક્યાંય તેડવાનું કીધું નથી વર્તિકાબેને પણ અને અહીં સુધી પહોંચી ગયા ચાલો આવી ગયો રોપવેનો ગેટ અહીંથી જટાશંકર આપણું કમ્પ્લીટ પહોંચી ગયા છે અહીં જોજે નીચે હાલવામાં જો આ વાંદરા દેખાય તો